પાબર વાવ સર્કલ પર રાહુલ ગાંધીનું પુતળું દહન કરાયું। કોંગ્રેસના રાહુલ ગાંધીએ એક સભામાં એવું નિવેદન કર્યું હતું કે રાજા મહારાજાઓ દ્વારા ગરીબોની જમીન છીનવી લેવામાં આવી હતી। રાહુલ ગાંધીના આ નિવેદનને કારણે ક્ષત્રિય રાજપૂત સમાજમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે। પાબર વાવ સર્કલ પર ક્ષત્રિય રાજપૂત સમાજના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત અન્ય સમાજના યુવાનો દ્વારા રાહુલ ગાંધીનું પુતળું દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ રાઠોડ, બલુભા રાઠોડ, નાથુભા રાઠોડ, ચીનુભા રાઠોડ, ભાણાભાઈ માળી, કમલેશભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહેલ। ગઈકાલે રાહુલ ગાંધીએ જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડાઓ લોકોની જ્યારે ઈચ્છા થાય ત્યારે જમીનો પડાવી લેતા, લઈ લેતા। એમને કોંગ્રેસના શહેજાદાને અમે એવું કહેવા માંગીએ છીએ કે રાજા મહારાજાઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે, પોતાના રજવાડા આપ્યા છે, પોતાની જમીનો પણ છેલ્લે દાનમાં આપી દીધી છે। કોઈનું ક્યારેય પ્રજાનું કશું લીધું નથી। અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે। સમગ્ર રાજ્યમાં, દેશમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે। રાહુલ ગાંધી મુર્દાબાદ! રાહુલ ગાંધી મુર્દાબાદ! કોંગ્રેસ મુર્દાબાદ!